મિર્ચી મોર્નિંગ. પરમ દિવસે એક કિસ્સો વાંચ્યો મેં કે મહારાષ્ટ્રમાં એક બેંકમાં ચોરી થઈ. ટનલ બનાવીને, સુરંગ બનાવી. બેંકની બાજુમાં જ કરિયાણાની દુકાન હતી, ત્યાંથી બેંકમાં એન્ટર થવા માટે ટનલ બનાવી, સુરંગ બનાવી અને લોકર રૂમમાં ઘૂસ્યા ચોર. 27 લોકર્સ તોડીને ચોરી કરી ગયા, ઘરેણાની અથવા તો જે બધી વસ્તુઓ હોય લોકરમાં એની. હવે તમને ખબર છે, બેંકના લોકરમાંથી ચોરી થાય ને તો બેંકની કોઈ જવાબદારી હોતી જ નથી. Seriously, the bank is not responsible for any loss or damage of the contents kept in safe deposit vaults. હવે આનાથી શું શીખવા મળે? જો બેંકની કોઈ જવાબદારી ન હોય, આપણી હોય, તો આપણે તો જનરલી બેંકના લોકરમાં વસ્તુ મૂકીને કેટલા નિશ્ચિંત થઈ જઈએ છે ને, એકદમ રિલેક્સ થઈ જાય કે હાશ, લોકરમાં મૂકી દીધું, હવે કંઈ નહીં થાય. પણ એવું નથી. જો જવાનું હોય તો ત્યાંથી જાય જ, અને પાછું ન મળે. આપણી લાઈફમાં દરેક લક્ઝરીને મેળવ્યા પછી એક હાશ અનુભવતા હોઈએ છીએ આપણે કે હાશ, હવે મારી પાસે ઘર છે, મોટું ઘર છે, સારા ફર્નિચર વાળું ઘર છે. હાશ, હવે મારી પાસે કાર છે, લક્ઝુરિયસ કાર છે. હાશ, મેં આ વસાવ્યું. હાશ, મેં પેલું વસાવ્યું. હાશ, મારી પાસે સારામાં સારા મિત્રો છે. હાશ, મારા 5 બેસ્ટ ફ્રેન્ડ્સ છે. હાશ, મારા માથે પ્રેમાળ માતા પિતાનો હાથ છે. હાશ, મારા બોસનો સ્વભાવ સારો છે. અરે પણ આમાંની એક પણ વસ્તુ પરમેનન્ટ નથી. બોસની ટ્રાન્સફર થઈ જ જશે એક દિવસ. આમાંની એક પણ વસ્તુ કે વ્યક્તિ એ કાયમ આપણી સાથે નથી રહેવાની. કોણ ક્યારે કેવી રીતે એક્ઝિટ થઈ જાય કોને ખબર. અને એટલે જ એ જ્યારે આપણી પાસે હોય ને ત્યારે એને બરાબર માણી લેવું. એ જતું રહે પછી ગમે એવો અફસોસ કરો, એ પાછું નહીં આવે. એને લોકરમાં લોક નહીં રાખવાનું. આ થઈ પહેલી વાત. બીજી વાત, આપણે પોતે આપણા ખુશીના ખજાનાને, આનંદ નામના ઘરેણાને એક લોકરમાં સાચવીને મૂકી દીધું છે. માની લો કે તમારો કોઈ શોખ છે, હવે તમે એને સાચવી રાખ્યો છે. આમ રાખ્યો છે સાચવીને કે રિટાયર થયા પછી ટાઈમ આવશે ને ત્યારે કરીશું. માની લો કે તમને આમ મન હતું કે આ લાઈફમાં ક્યારેક હાર્મોનિયમ શીખવું છે, કે કરીશું એમ, અત્યારે નહીં, પછી રિટાયર થઈને કરીશું, ટાઈમ મળશે ત્યારે કરશું. માની લો કે તમને સાયકલિંગ કરવું છે, પણ ટાઈમ નથી મળતો, તમને એમ કે કરીશું. આજે આવા કોઈ પણ શોખને આઝાદ કરવાનો ટાઈમ છે. ધીરે ધીરે સુરંગ બનાવો. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢો અને જેને તમે લોકરમાં મૂકી દીધો છે ને, એ શોખને ચોરો સુરંગ દ્વારા. બિઝી લાઈફમાં સુરંગ દ્વારા, નાનકડી ટનલ દ્વારા તમારા શોખને આઝાદ કરો. ખરા આનંદને ઉજવો. 7:16 થઈ રહી છે. 15th November 2017, બુધવારની સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત, તમારી સાથે. गुड मॉर्निंग माय डियर. चलिए गिलहरियों का खेल देखें.